तत्व प्रवचन नंबर 12 विश्वના સર્વ જીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવના સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ શિવમસ્તુ સર્વજગતઃ परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु सर्वत्र. નવતત્વ આપણે આજે આગળ વધશું એ પહેલા એક સુંદર રૂપક કથાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. તાજેતરમાં ઉત્તરાયણ નો તહેવાર ગયો, ઉત્તરાયણ નું પર્વ ગયું. આકાશની અંદર પુષ્કળ પતંગો ઉડતી હતી. એક પતંગ આસમાનમાં ઊંચે ઊંચે જઈ રહી હતી. સુંદર પવન, પુષ્કળ દોરી, કોઈ રોકવાવાળું એને હતું નહીં. અને આકાશમાં ઉપર પહોંચી પતંગ, અને પતંગે જોયું ચારે બાજુ હું બધાથી ઉપર છું, આખું જગત હું જોઈ શકું છું, બધા મારી નીચે છે. મનમાં પતંગનું અભિમાન આવી ગયું અને પોતાની સાથે હતી દોરીને કહેવા લાગ્યો કે જો દોરી, હું બધાથી ઉપર આવી ગયો, બધા મારી નીચે છે, મારો પુરુષાર્થ જો, મારી કેપેબિલિટી તું જો, હું ક્યાં આવી ગયો. દોરીને થોડું આઘાત તો લાગ્યો કે પતંગને બહુ અભિમાન આવ્યું છે, પરંતુ વધારે આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે પતંગે એને વધારે કીધું કે દોરી, તું પણ મારે લીધે આકાશમાં આવી ગઈ, તને બી આકાશની સુંદર હવા ખાવા મળે છે, તું પણ બધાથી ઉપર આવી ગઈ, મારે લીધે તને આ બધું મળ્યું. દોરીને ખૂબ આઘાત લાગ્યો. દોરી વિચાર કરે છે કે પતંગને ઉપર લાવનાર હું છું, અને આજે મને પતંગ કહી રહી છે કે મારા હિસાબે તને આ બધું મળે છે. દોરીથી રવાયું નહીં. પતંગને કીધું કે પતંગ, તું આજે જે કઈ ઉપર છું એ મારે લીધે છું, હું ના હોત તો તું ઉપર ક્યાંથી આવત. પતંગ કે છે ભાઈ હું છું એટલે તું છું, હું ઉપર છું એટલે તું મારી સાથે ઉપર આવી છું. હું ઉપર ઉપર ગયો અને હું તને ખેંચી લાયો. વાત વધી પડી. પેલું કે હું જે ઉપર છું. આજે આપણે જીવનમાં આવું છે. संतोष में है, जीवन में ऐसा ही है. જ્યારે આપણે સફળતા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે આ સફળતા આપણે લીધે છે, મારો પુરુષાર્થ, મારી કેપેબિલિટી, મારી બુદ્ધિ. આપણને ક્યારે એવું થતું નથી કે હું જ્યાં પહોંચ્યું છું એમાં કેટલા લોકોનો સાથ ને સહકાર છે. વાતનો ઝઘડો ચાલતો હતો. એક નજીકમાં એક પતંગ આવી. પતંગે જોયું કે આ બે જણ ઝઘડે છે, એટલે પછી પતંગે બંને જણને કીધું, એ પતંગ અને દોરીને, કે તમે ઝઘડો છો શાના માટે? કે તમને ખબર નથી તમે બંને ઉપર છો આજે, એનું કારણ એકમાત્ર પવન છે. પવન ના હોત તો તમે પતંગ ઉપર ના હોત, દોરી ઉપર ના હોત. પવન વગર પતંગ ચગે નહીં. बराबर है ना संतोष में? पवन के बिना पतंग आसमान में पहुंच नहीं सकता है. તો આપણા જીવનમાં આવું છે
કે આપણી સફળતા, આપણું જે કઈ સફળતા છે એને આપણે मेरा बार बार डिस्कनेक्ट हो रहा था बार बार, सॉरी। जी जी जी, हाँ जी। તો આપણા જીવનમાં જે કઈ આપણને સફળતા મળે છે, આપણે વિચાર કરીએ છીએ કે જો મારો પુરુષાર્થ, મેં કેટલી મહેનત કરી, મેં કેવું પ્લાનિંગ કર્યું, મારી બુદ્ધિ કેવી, મારી આવડત કેવી, પણ એની પાછળ, આપણી સફળતા પાછળ કેટલાના ઉપકારો આપણા જીવનમાં હોય છે, આપણે ભૂલી જઈએ છીએ અને આપણું જીવન આમ અહંકાર, મેં કર્યું, હું કરું છું, એમાં વીતી જાય છે। પવન એ પરમ તત્વ છે, જગતના પરમ તત્વ વિના આપણા કોઈ કાર્યો સિદ્ધ થતા નથી। જો આપણું જીવન જુઓ, આપણે જન્મ્યા અને મોટા થયા, મા બાપે આપણી કાળજી ના લીધી હોત તો આપણે આ જગ્યાએ પહોંચી ના શક્યા। આજે મા બાપના ઉપકારો આપણે જીવનમાંથી ભૂલી ગયા છે। મોટા ભાગના પરિવારોમાં મા બાપના, માતા પિતાના ઉપકારની કોઈ કિંમત નથી। ઘણી વખત પ્રશ્ન થાય કે આજે આપણે જે કઈ છીએ, જો મા બાપ ના હોત, આપણા માતા પિતા ના હોત તો આપણે અહીંયા પહોંચ્યા ના હોત। જન્મ માતાએ આપ્યો, આજે તો માતાને બાળક ગમતું નથી, પેટમાં ગર્ભ આવે ક્યારે પાડી દો એની ગણતરીઓ થતી હોય છે। આપણા માતાનો પહેલો ઉપકાર કે આપણને જન્મ આપ્યો, બીજો ઉપકાર કે આપણને મોટા કર્યા, એક મિનિટની કાળજી લેતા હતા। કપડા કેમ પહેરવા, કેમ ચાલવું, કેમ બોલવું, કેમ ઊભા થવું, કેમ બેસવું, ક્યારે ખાવું, શું ખાવું, નાની નાની દરેક વાત, ક્યાંય પડી ના જઈએ, ક્યાંય કોઈ આપણને ઉઠાઈ ના જાય, કેટલી કેટલી કાળજી, માતા પિતા કેટલી કેટલી ચિંતા, પોતાનું આખું જીવન આપણને સમર્પિત કર્યું। આપણા ગુરુ, આપણા મિત્રો, આપણા પરિવારના સભ્યો, બધાનો આપણો ક્યાંય ને ક્યાંય ઉપકાર છે। આ ઉપકાર જો હંમેશા આપણી નજર સમક્ષ હોય તો આપણી સફળતા પાછળ આપણને ક્યારે અભિમાન ના આવે, ક્યારે અહંકાર ના આવે, અને આપણે આ સફળતાનું કારણ આપણે બીજાને આપીએ। પતંગ અને દોરીની આ વાત આપણા જીવનની અંદર બરાબર સ્પર્શે, આપણા જીવનથી અહંકાર જતો રહે, એ સુંદર વાત આ કથા દ્વારા આપણે જાણીને આપણા જીવનમાં ઉતારીએ। નવતત્વમાં ગઈ વખતે પર્યાપ્તિની વાત કરેલી, પર્યાપ્તિનું ગઈ વખત પ્રકરણ આપણે પૂરું કર્યું હતું। સહેજ જલ્દી પુનરાવર્તન કરી લઈએ। પર્યાપ્તિ, આપણે પર્યાપ્તિ એટલે શું એની વાત કરી હતી। પર્યાપ્તિ એટલે જીવન જીવવાની જે આવશ્યક ક્રિયાઓ ઊભી કરવાની જે તાકાત, જે સામર્થ્ય, એ પર્યાપ્તિ। પર્યાપ્તિ કઈ કઈ એની વાત કરેલી, 6 પર્યાપ્તિની વાત કરેલી। કયા જીવને કેટલી પર્યાપ્તિ, એકેન્દ્રીયને કેટલી પર્યાપ્તિ સંતોષબેન? 4 हुकम, 4। वेरी गुड। और मनुष्य को 6। वेरी गुड। तो कई कई कया जीव ने कितनी असंगनी पंचेंद्रियों को कितनी पर्याप्ति? 5। तो આપણે આ પર્યાપ્તિ કયા જીવને કેટલી, કયા અપર્યાપ્તા જીવ શું, પર્યાપ્તા જીવ શું, પર્યાપ્તિની શરૂઆત ક્યારે થાય? દરેક પર્યાપ્તિની શરૂઆત જીવ જેવો એક ભાવમાંથી બીજા ભાવમાં આવે એટલે બધી પર્યાપ્તિના પહેલા સમયથી બધી પર્યાપ્તિને બનવાની શરૂઆત થઈ જાય, પણ સમાપ્તિનો કાળ દરેક પર્યાપ્તિનો અલગ અલગ હોય છે, એની પણ આપણે વાત કરેલી। અપર્યાપ્તા જીવો
એટલે શું કે જે માત્ર પહેલી 3 પર્યાપ્તિઓ પૂરી કરી શકે, આહાર, શરીર અને ઇન્દ્રિય, એ 3 પૂરી કરે અને પછી એ જીવનું આયુષ્ય બંધ પડે, મૃત્યુ થઈ જાય. એટલે 3 પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ એ જીવ મૃત્યુ પામે, એ બધા અપર્યાપ્ત જીવ. આ વખતે પ્રાણની વાત કરવી છે કે જીવમાં પ્રાણ એટલે શું? આપણો જીવ, આપણા જીવમાં જીવ છે, ચૈતન્ય છે, એ કેવી રીતે ખબર પડે? એ પ્રાણ દ્વારા ખબર પડે. 10 પ્રાણો કેટલા છે ટોટલ? 10 પ્રાણ છે. પ્રાણ કયા કયા? સૌથી પહેલી 5 ઇન્દ્રિય, જી, 3 બલ, બલ, મન વચન કાયા નું બળ, બલ, 5 + 3 8, પછી શ્વાસોશ્વાસ, 9 અને 10મું આયુષ્ય કર્મ. આયુષ્ય. જી. તો આ 10 આ જીવના પ્રાણ છે. એટલે જો આપણને પ્રાણી કહેવામાં આવે છે, કોઈ भी जीव ने प्राणी કહેવામાં આવે છે, बराबर છે? कोई भी जीव को हम प्राणी बोलते हैं, क्यों प्राणी बोलते हैं? क्योंकि उसमें प्राण है, जीवित, वो जिंदा है, वो जीवित है. तो कोई पण जीव जीवे છે એ શેનાથી ખબર પડે કે એનામાં પ્રાણ હોય? તો ખબર પડે. જીવ પોતે ઇન્દ્રિયોથી બધું જ્ઞાન મેળવતો હોય, એની ઇન્દ્રિયો સાબુત હોય, તો એ જીવમાં જીવ છે એવું આપણે કહી શકીએ, બરાબર છે ને? એ શ્વાસોશ્વાસ લેતો હોય, એના ધબકારા ચાલતા હોય, તો આપણે કહી શકીએ કે આ જીવમાં હજુ જીવ છે, બરાબર? એનું શરીર ચાલતું હોય, એના વચન ચાલતું હોય, એના મનના વિચારો ચાલતા હોય, તો શું કહેવાય કે જીવમાં હજુ જીવ છે. હા, આજે સાયન્સને મૃત્યુ જીવને આવ્યું એ કેવી રીતે નક્કી કરવું, આજે भी प्रश्न છે संतोष बहन. आज भी मेडिकल साइंस के सामने क्वेश्चन है कि जीव को कैसे बचाओ, डेड है वो उसको कैसे डिक्लेयर कैसे माना जाए. हाँ, बिल्कुल बिल्कुल. अभी बहुत प्रॉब्लम है. मैं आपको एक चीज, एक प्रसंग हुआ था पेपर में, मैंने पढ़ा था, 1-2 साल हो गए. वो नानामी के बांधकर एक आदमी को ले जा रहा था, उम्रवान था आदमी, मांदगी में था, और डॉक्टर ने डिक्लेयर कर दिया था कि वो डेड है. उसको नानामी में लेकर जा रहे हैं. थोड़े आगे गए और नानामी में वो सब हिलने लगा. तो नानामी ऊंचे वालों को लगा कि कुछ गड़बड़ है, तो उसने नानामी नीचे रख दी. जैसे नानामी नीचे रख दी, जो आदमी था वो उसने हिलना चालू कर दिया और डोरी तोड़ के खड़ा हो गया. सब लोग भाग गए, तो भूत है, भूत है. लेकिन वो आदमी ने चिल्लाया, मैं भूत नहीं हूं, मैं अभी जिंदा हूं. तो ऐसे भी होता है जी, ऐसे भी होता है कि डॉक्टर को कभी पता नहीं चलता है और डेट डिक्लेयर कर देते हैं. ऐसे बहुत किस्से आते हैं. तो वो भी प्रश्न है कि जीव को प्राण विहीन है कैसे डिक्लेयर किया जाए. આ પ્રાણો છે, તો આજે સ્વાભાવિક રીતે આપણે કોઈ જીવમાં જીવ છે કે નહીં એના શ્વાસોશ્વાસ દ્વારા જોઈએ છે, बराबर ने? अगर कोई आदमी मृत्यु शैया पे लेटा हुआ है और उसने आंखें बंद कर दी और कुछ मुंह से, कभी उसके मुंह से कुछ वचन नहीं निकलता है, उसका शरीर पूरा हिलना बंद हो गया है, तो हम हमारा हाथ उसके नाक पे रखेंगे, हाथ उसके नाड़ी पे रखेंगे. अगर उसका श्वासोश्वास चलता नहीं है, हम क्या बोलेंगे? वो मर गया, बराबर है, उसकी मृत्यु हो गई. लेकिन देखो आज भी योग की क्या प्रयोग होते हैं. मैंने एक
एक स्टोरी पढ़ी थी। एक योगी, हरिदास नाम के योगी, पंजाब में थे। वो योगी की प्रक्रिया सबको बताते थे। वो अपने आप को एक लकड़ी की पेटी में बंद करके वो धरती पे 12 फुट का खाड़ा खुदवा के वो लकड़ी की पेटी के तालू मार के अंदर वो चले जाते थे। उसपे पूरा माटी रख के खाड़ा को बंद किया जाता था और 6 महीने के बाद उसको निकाला जाता था। जैसे निकालो वो ऐसा लगेगा उसका श्वासोश्वास कुछ चलता नहीं है, वो बंद है। 6 महीने उसने श्वासोश्वास बंद कर दिए थे। और बाहर निकालो, उसके सर पे वो घी डालते थे और जैसे घी डालते थे उसका श्वासोश्वास चालू हो जाता था। तो मतलब ये है, जो प्राण है वो सिर्फ श्वासोश्वास नहीं है, 10 प्राण है। वो 10 प्राण वो बाह्य लक्षण है। देखो, आत्मा में जो जीव है, जो शरीरधारी जीव है, उसमें 10 प्राण होते हैं। जो शुद्ध चैतन्य है, उसको शरीर नहीं है, वो उसमें 10 प्राण नहीं होता है, बराबर ना। જે મોક્ષમાં જીવ છે એને 10 પ્રાણ નથી, કારણ કે એને શરીર નથી। આ 10 પ્રાણ કોને હોય છે? જેને શરીર હોય છે એને 10 પ્રાણ હોય છે, બરાબર? जी તો આપણી સામે એટલે પ્રશ્ન એ છે સંતોષબેન કે આ જે 10 जी પ્રાણ છે, जी 5 ઇન્દ્રિય, 3 तीन કાય बल બળ, મન વચન કાયા, શ્વાસોશ્વાસ ને આયુષ્ય, બરાબર? जी તો આપણને પ્રશ્ન એ છે કે જીવના લક્ષણની અંદર આ પ્રાણો કેમ નથી? આપણે જીવના 6 લક્ષણ શીખી ગયા જીત તત્વના પહેલા। जी કયા કયા 6 લક્ષણ છે? ज्ञान ज्ञान दर्शन चारित्र चारित्र तप वीर्य और उपयोग वेरी गुड। तो उसमें प्राण तत्व क्यों नहीं है? पार्थिव, कि ये मरने के बाद भी आत्मा में रहते हैं, ये भाव प्राण में, आत्मा कभी मरती नहीं है। એ જીવ સંસારી જીવ હોય કે પેલો પણ હોઈ શકે, મોક્ષ જીવ પણ। सिद्ध जीवों के जो है वो हमारी आत्मा में भी है, पर वो आवरण से ढके हुए हैं, कर्मों के आवरण से, और वो हैं अभी भी, इसलिए हम कहते हैं कि उसके भाव प्राण मरे नहीं है। बराबर। देखो, जो 6 लक्षण છે, 6 લક્ષણ એ આત્માના ગુણ છે અને આ 10 પ્રાણ છે એ શરીરના બાહ્ય લક્ષણ છે। એ શરીર છે તો છે, શરીર ના હોય તો એ આત્માના જે 6 ગુણ છે એ તો રહેવાના છે। આત્મા મોક્ષે જાય તો એના 6 ગુણ હોય કે ના હોય? होते हैं जी, होते हैं। होते हैं। जी તો એ જે 6 છે એ જીવના મૂળભૂત લક્ષણો છે, એ શરીર પર આધારિત નથી, બરાબર છે? जी અચ્છા, હવે જુઓ, પર્યાપ્તિ અને પ્રાણમાં શું ફરક? આપણે પ્રાણ સમજવું છે તો जी પર્યાપ્તિ અને પ્રાણમાં શું ફરક? वो पर्याप्ति से अपने द्रव्य प्राण आते हैं। पर्याप्ति जब शुरू करता है जीव तो वो द्रव्य प्राण उसमें आते हैं। भाव प्राण तो है ही शुरू से उसमें, परंतु वो द्रव्य प्राण लाने के लिए, इस संसार में जीने के लिए उसको पर्याप्तता लानी पड़ती है। पर्याप्ति वो कारण है और प्राण वो कार्य है, बराबर है? पर्याप्ति के कारण प्राण आते हैं, लेकिन पर्याप्ति से कितने प्राण आते हैं? पर्याप्ति से 9 प्राण आते हैं। पर्याप्ति थी 9 प्राण शरीर ने મળે છે। जो पर्याप्ति શું કરે? 5 इंद्रिय बनावे, बराबर? शरीर बनावे એટલે મન વચન ને કાયા બનાવે અને શ્વાસોશ્વાસ બનાવે। તો 9 प्राण पर्याप्तिથી ઊભા થાય। આયુષ્ય કર્મનું प्राण पर्याप्ति ઊભી ના કરે। आयुष्य कर्म जीव जाते लेना आयो, बराबर? बहुत अच्छी आयुष्य बात। प्राण, पर्याप्ति आयुष्य प्राण को बनाती नहीं है। पर्याप्ति से हमको 9 प्राण मिलते हैं और आयुष्य कर्म
जीव अपने साथ लेके आया है उससे आयुष्य कर्म होता है। बराबर है? बहुत बहुत सुंदर बताया जी। बराबर। अच्छा, अभी आगे बढ़ते हैं। एकेंद्रिय जीव को कितने प्राण होते हैं? 4 प्राण। एकेंद्रिय जीव को कितने प्राण होते हैं? आयुष्य, श्वासोश्वास, बल एक होता है काय का, और इंद्रिय एक। 4 प्राण, 4 प्राण। 4 प्राण। जो मैंने लास्ट टाइम एक कोष्टक दिया था, मैं अभी जरा बाहर ये कोष्टक को आपके सामने निकाल। अच्छा, हाँ, मुझको आई डोंट नो। શું થયું? હાલો, હા, શું થયું? ચૈતલ, નવતત્વનું આપણે એક ચિત્ર મેં મૂક્યું હતું ને, હા હા એ મારે કાઢવું છે. હા, મને કોર્સ બનાવવા પડશે તો જ થશે તમારે. હા હા હા, હવે થશે. હા, યુ આર કોર્સ. ઓકે. હા, જો એકેન્દ્રિયને કેટલા પ્રાણ છે? જો અહીંયા એક આપણે ટેબલ બનાવ્યું છે. એકેન્દ્રિયને 4 પ્રાણ. કયા કયા? સ્પર્શેન્દ્રિય, કાયા, શ્વાસોશ્વાસ ને આયુષ્ય. 10 પ્રાણમાંથી એકેન્દ્રિયને ખાલી 4 પ્રાણ હોય છે. એની એક જ સ્પર્શેન્દ્રિય હોય છે, એટલે બીજી 4 ઇન્દ્રિયો હોતી નથી. કઈ કઈ ઇન્દ્રિય નથી હોતી? રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. પછી એને વચન હોતું નથી, એ બોલી ના શકે, અને એને મન નથી હોતું. એટલે જે એકેન્દ્રિય જીવ છે એને 4 પ્રાણ. બે ઇન્દ્રિય જીવને કેટલા પ્રાણ છે? તો 6 પ્રાણ. તો કયા કયા? તો આ 4 તો ખરા જ. સ્પર્શેન્દ્રિય, કાયા, શ્વાસોશ્વાસ, આયુષ્ય. પછી રસનેન્દ્રિય હોય અને વચન બળ હોય. બે ઇન્દ્રિયથી ભાષાનું બળ જીવને ચાલુ થઈ જાય, વચન બળ. બરાબર છે? જી. ત્રિન્દ્રિયને 6 થઈ, બે ઇન્દ્રિયને 6, ત્રિન્દ્રિયને 6 તો ખરી જ. એ ઉપરાંત જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. પછી ચૌરેન્દ્રિયને એને 7 વત્તા ચક્ષુન્દ્રિય. જો ચૌરેન્દ્રિય કઈ કઈ હોય તો સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, પછી કાયા, વચન ને શ્વાસોશ્વાસ ને આયુષ્ય. બરાબર છે? મન ના હોય ને શ્રોતેન્દ્રિય ના હોય. પછી અસંગની પંચેન્દ્રિયોને કેટલી હોય? 8 વત્તા શ્રોતેન્દ્રિય, એને મળબળ ના હોય. અને સંઘની પંચેન્દ્રિય અને 9 વત્તા મન બળ હોય. હવે સંમૂઢ જીવોને શું હોય? કાયા હોય, 5 ઇન્દ્રિયો હોય અને આયુષ્ય હોય.
જી એને 7 હોય અને અપર્યાપ્ત જે જીવ હોય, અપર્યાપ્ત જીવને કેટલી હોય? કાયા હોય, એટલે આયુષ્ય હોય અને 3 ઇન્દ્રિયો હોય. બરાબર? જી બરાબર? જી ખ્યાલ આવી ગયો? બિલકુલ જી પાર્થિવ? જી અંકલ, હા. આ દરેક દરેક જીવને અહીંયા આપણે કોઠો આપ્યો છે. દરેક જીવને કેટલા કેટલા પ્રાણ હોય? તો એકેન્દ્રિયને 4, બેન્દ્રિયને 6, સંઘની પંચેન્દ્રિયને 10 પ્રાણ. સંઘની પંચેન્દ્રિય એટલે દેવ, નારક, મનુષ્ય અને સંઘની તિર્યંચીય. બરાબર છે? જી એટલે 10 પ્રાણ આપણે મનુષ્યને હોય. બરાબર છે? હવે આપણે એક એક પ્રાણ પર ચર્ચા કરીશું. સૌથી પહેલા ઇન્દ્રિય. ઇન્દ્રિય એટલે શું? આપણે ત્યાં ઇન્દ્રિયને બહુ સરસ સમજ આપવામાં આવી છે કે ઇન્દ્રિય એટલે ઇન્દ્ર એટલે આત્મા, અને આત્મા જે પ્રત્યે લાગ્યો છે એટલે આત્મા જેનાથી જાણકારી મેળવે છે વિષયોની, એ ઇન્દ્રિય. તો વિષયો કયા કયા છે? ઇન્દ્રિયો કયા કયા વિષયોની જાણકારી મેળવે? તો સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શની. બરાબર? આપણે જીવ જે છે, આપણે ઇન્દ્રિયો દ્વારા આપણે જાણકારી મેળવીએ છીએ. સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શની. પછી રસનેન્દ્રિય દ્વારા રસની. ભાઈ રસ કેવો છે? ખાટો, મીઠો, ખારો. સ્પર્શેન્દ્રિયથી આ ભાઈ આ વસ્તુ સ્મૂધ છે, આ વસ્તુ ખરબચડી છે, આ વસ્તુ કર્કશ છે, આ ઠંડી છે, આ ગરમ છે. એ બધું શેનાથી ખબર પડે? સ્પર્શેન્દ્રિયથી. જીવ કશું જીવને ધારો પથારીમાં બેસી અને નીચે હાથ મૂકે, હો પથારી તો ભાઈ પોચી છે. બરાબર છે? તો એ રીતે જીવને સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું જ્ઞાન મળે. પછી રસનેન્દ્રિય દ્વારા ખાતો હોય તો ખ્યાલ આવે કે તીખું છે, ગળ્યું છે, ભાવતું છે, નથી ભાવતું, કડવું છે. એ બધું શેનાથી ખબર પડે? રસનેન્દ્રિય. પછી ઘ્રાણેન્દ્રિય દ્વારા એમાં સુગંધ છે કે દુર્ગંધ છે એ ખબર પડે. પછી આંખો દ્વારા, ચક્ષુને દ્વારા વસ્તુનો આકાર, રૂપ, વસ્તુ કેવી દેખાય છે એ ખબર પડે. અને શ્રોતેન્દ્ર દ્વારા શું પકડાય? શબ્દ પકડાય. એટલે 5 વિષયો જે છે એની જાણકારી આત્મા ઇન્દ્રિય દ્વારા મેળવે છે. એટલે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. હવે જો ઇન્દ્રિયોના ભાગ પાડવામાં આવે છે. અહીંયા ઇન્દ્રિયોના ભેદ શાસ્ત્રમાં સમજાવવા આવે છે કે ઇન્દ્રિયોના ભેદ 2 છે. અહીંયા કોઠામાં આપ્યું છે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય એટલે શું? કે જે ઇન્દ્રિય દ્વારા આપણને વિષયનું જ્ઞાન થાય છે, ફિઝિકલ ફોર્મ, એ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. અને ભાવ ઇન્દ્રિય એટલે આત્મામાં જે વિષયોનું જ્ઞાન મેળવવાની કેપેબિલિટી પડી છે, ભાવ ઇન્દ્રિય કહેવાય. ફરીથી દ્રવ્ય ઇન્દ્રિય કોને કહેવાય? કે જે ફિઝિકલ ફોર્મ છે, જેના દ્વારા ઇન્દ્રિય પોતે વિષયનું જ્ઞાન મેળવે છે, એ બધી દ્રવ્ય ઇન્દ્રિય. બરાબર છે? અને ભાવ ઇન્દ્રિય એટલે આત્માની અંદર વિષયો મેળવવાની જે શક્તિ છે એ ભાવ ઇન્દ્રિય કહેવાય. હવે દ્રવ્ય ઇન્દ્રિયમાં આગળ પડશું. દ્રવ ઇન્દ્રિય ના 2 પ્રકાર બતાવે, 2 ભાગ બતાવે, નિવૃત્તિ અને ઉપકરણ. એટલે નિવૃત્તિ એટલે ફિઝિકલ ફોર્મ. આપણે એને અહીંયા જે નિવૃત્તિ શબ્દ લખ્યો છે એને ફિઝિકલ ફોર્મ. અને ઉપકરણ એટલે કે જે શક્તિ છે, એ શક્તિ જેના દ્વારા મળે છે ઉદ્ગળો, એને ઉપકરણ કહેવાય. જરા ડિટેલમાં જઈશું, જરા વધારે સમજીશું. પછી આકાર જે છે તે ઇન્દ્રિયો કેટલી છે? બાહ્ય અને અભ્યંતર, 2 પ્રકારની ઇન્દ્રિયો. જો આપણે કાન જોઈએ છે, આ કાન જે દેખાય છે એ કાન કેવા કહેવાય? બાહ્ય ઇન્દ્રિય કહેવાય. બાહ્ય ઇન્દ્રિય દ્વારા આપણને સાંભળવાનું જ્ઞાન ના મળે. કાનનું જે બાહ્ય ઇન્દ્રિય છે એનાથી આપણે સંભળાય નહીં. સંભળાય છે એની લીધે સંભળાય, જે અભ્યંતર ઇન્દ્રિય છે એને લીધે સંભળાય. એટલે દરેક ઇન્દ્રિયના 2 ભેદ હોય, બાહ્ય અને અભ્યંતર.
સૌથી પહેલા સ્પર્શેન્દ્રિય લઈએ તો સ્પર્શેન્દ્રિયને બાહ્ય અને અભ્યંતર સ્પર્શેન્દ્રિય કઈ કે બહારની જે ચામડી દેખાય છે એ બધી બાહ્ય ઇન્દ્રિય, અને દરેક ચામડીની અંદર ના ભાગની અંદર ખૂબ પાતળી અતિ સૂક્ષ્મ એની જાડાઈ અંગૂઠાના અસંખ્યમાં ભાગ કરતા પણ ઓછી એવી જાડાઈ વાળી એક અભ્યંતર ઇન્દ્રિય હોય તે આખા શરીરમાં પસરેલી હોય। संतोष बहन ख्याल आ रहा है ना, मैं जो बताता हूँ वो नहीं आ रहा है हुक्म, आ रहा है, आ रहा है। जो बहुत बाह्य गहन इंद्रिय बहुत है, गहन सब्जेक्ट है। हाँ, जो पहली बार सुन रहे हैं उनको थोड़ा सा और समझना पड़ेगा। बाकी बहुत सुंदर बता रहे हैं, यही है बात। જે બાહ્ય ઇન્દ્રિય છે શરીર જે છે શરીરની જે ચામડી છે તે બધી બાહ્ય ઇન્દ્રિય પ્રતિક પાર્થિવ, અને એ ચામડીની અંદર પેરેલલ એક અભ્યંતર ઇન્દ્રિય જઈ રહી છે। જો આપણી દરેકને ચેતાતંત્ર છે, આપણે ફિઝિકલી આજના સાયન્સ પ્રમાણે જઈએ તો ચામડીને કોઈ ટાંકણી લગાડે તો દુઃખ થાય, બરાબર ને? Yes. તો ઉપરની ચામડી ના હોય એટલે દુઃખ થાય અંદર હોય, દુઃખનું સેન્સેશન ક્યાં હોય? अभ्यंतर थी और એ અભ્યંતર એ આખા શરીરમાં વ્યાપ્ત હોય। હવે એ કેટલું હોય? એટલું માન્યુટ હોય, એ અંગૂઠાનો અસંખ્યમાં ભાગ લો એટલું પાતળું હોય એટલે ન દેખાય। અને શેનું બનેલું હોય? એ આત્માના શુદ્ધ જે પૂતગળો હોય એ આત્માના શુદ્ધ દ્રવ્ય હોય। જે પૂતગળો જે છે એ શુદ્ધ પૂતગળો હોય અને એનું એ બનેલું હોય, એ અભ્યંતર ઇન્દ્રિય કહેવાય। એ હવે બાહ્યમાં જે આકાર છે નિવૃત્તિ, એ આકાર બાહ્ય શરીરનો આકાર, આખી ચામડી જે હોય શરીરનો જે આકાર હોય એ સ્પર્શેન્દ્રિયોનો આકાર, અને એની અંદર જે વહે છે અભ્યંતર એનો જે આકાર હોય એ આખા શરીરને સ્પર્શેન્દ્રિય આખા શરીરનો આકાર હોય। હવે આપણે રસેન્દ્રિય જોઈએ એટલે જીભ, જે જીભ દેખાય છે, જે બાહ્ય જે દેખાય છે જીભ, પણ જીભને પોતાને ટેસ્ટની ખબર ના પડે। ટેસ્ટની ખબર કેવી રીતે પડે? એ જીભની અંદર આભ્યંતર ઇન્દ્રિય હોય, એ જીભની અંદર વ્યાપ્ત હોય। એની જાડાઈ કેટલી હોય? તેની જાડાઈ અંગૂઠાના અસંખ્યમાં ભાગ જેટલી જ હોય। દરેક ઇન્દ્રિયની જાડાઈ એટલી જ હોય, એટલી સૂક્ષ્મ હોય દેખાય નહીં, આપણે જોઈ ના શકીએ, અતિ સૂક્ષ્મ હોય। પણ એ રસનેન્દ્રિયનો એ કેટલામાં વ્યાપ્ત હોય કે જીભના અંદરના ભાગની અંદર વ્યાપ્ત હોય, બરાબર છે? હવે એનાથી આપણને રસ ખબર પડે। હવે એનો આકાર કેવો હોય? તો આકારના માટે બીજું છે, આપણે ફરી તમને બતાવીશું દરેકના ઇન્દ્રિયોના આકારોનું એક બીજું ચિત્ર બનાવ્યું છે। આપણે આ સમજી લઈએ કે અભ્યંતર ઇન્દ્રિય દ્વારા જ આપણને રસની ખબર। રસ કયા કયા છે? જો 5 પ્રકારના રસો છે, કયા કયા? मधुर जी, मधुर 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 तिक्त कषाय, तिक्त तिक्त बराबर, कषाय कषाय वो मतलब कषाय कषैला होता है, कषाय कषाय कषैला, और आम्ल खट्टा, आम्ल आम्ल आम्ल, और एक 4 हुए ना अभी तो, तुरा 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 का तिक्त, आप क्या बोलते हैं पता नहीं। जी, जो एक तीखो, जो આપણે સ્પર્શેન્દ્રિય કયા કયા વિષયો આપણે પહેલા સ્પર્શેન્દ્રિયને કયા કયા 8 વિષયો ખબર પડે। 8 વિષય જો સ્નિગ્ધ અને વૃક્ષ, વસ્તુ સ્નિગ્ધ છે કે વૃક્ષ છે, લુખ્ખી છે કે ચીકણી છે, એ આપણને સ્પર્શથી ખબર પડે। પછી એ ઠંડી છે કે ગરમ છે ખબર પડે, બરાબર છે? પછી હલકી ભારી, हाँ मृदु છે કે કર્કશ છે ખબર પડે, કે સોફ્ટ છે કે કર્કશ છે, રફ છે,
સ્મૂથ કે રફ, પછી ગુરુ લઘુ, હમ. આપણને ખબર પડે કે આ મોટું છે કે નાનું, સ્પર્શ કરીએ ખબર હમ. પડે કે આ મોટું છે કે નાનું છે. એટલે આટલું જ્ઞાન સ્પર્શેન્દ્રિય વડે થાય. તો રસનેન્દ્રિય વડે કેટલા રસનું જ્ઞાન થાય? તો સૌથી પહેલો તીખો, પછી મીઠો, મધુરો, સ્વીટ, પછી કડવો, કડવો, પછી તુરો, કસેલો, તુરો, હા, हाँ वही, हाँ, तो रस कसेलो और हाँ, खट्टा आमला, आमला. खट्टो आमला, जी। बराबर. હવે संतोष बेन प्रश्न है, जो अपना नमक है, नमक का टेस्ट कैसा है? नमक का तीखा है, तीखे हाँ? में डालेंगे। खारा नमक को खारा खारे में डालेंगे, वैसे खारा होता है तो एक तिक्त और दो इसमें कंफ्यूजन में आ जाता है, तिक्त और कड़वा, नहीं तिक्त और खारा। जो खारा खारा नो છે, खारा ने मीठा में લીધેલો છે, मधुर. जो अगर हम मीठा नहीं डालते हैं तो जो खाने की चीजें वो फिक्की लगती है, हाँ, बराबर है? हाँ, तो इसीलिए शास्त्र में जो खारा है उसको मधुर में डाला, अच्छा, बराबर है पार्थिव? ओके, ओके, जी जी, जी. બરાબર. अच्छा, હવે ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયમાં જે બહારથી નાક દેખાય છે બાહ્ય, બરાબર. હવે અભ્યંતર છે ને તે નાકની અંદર હોય. નાકની અંદર જો આ જીભનો જે આકાર, જીભમાં અભ્યંતરનો આકાર છે ને, એ આપણે ये घास निकालते हैं ना, घास, वो घास निकालने के लिए जो साधन आता है, मैं उसका आपको अभी उसमें शेयर करता हूं, सबका आकार पहले समझ लीजिए. जो जीभ में जो अभ्यंतर इंद्रिय है उसका आकार, उसको खुरपी बोलते हैं, खुरपी, ऐसा आकार होता है. और जो घ्राणेन्द्रिय है जिसको सुगंध, उसमें घ्राणेन्द्रिय से कौन सा ज्ञान पता चलता है? ये सुगंध है कि दुर्गंध, बराबर है? दो ज्ञान पता चलता है. सुगंध में गुलाब का है वो उसके विभागत है, बराबर. तो घ्राणेन्द्रिय थी वस्तुની सुगंध અને दुर्गंध. जो कूतराने છે ને संतोषबेन, कुत्ते को घ्राणेन्द्रिय बहुत तीव्र होती है, जी, इतनी तीव्र होती है वो उसको पता लग जाता है कि ये जो आदमी है वो कैसा है, उसको भी पता लग जाता है वो उसकी सुगंध और उसका दुर्गंध शरीर से. का, हाँ, शरीर की सुगंध कैसी है उसको भी पता चल जाता है उसको। शरीर की सुगंध से उसको पता लगा चोर है कि नहीं है. जो अगर ऐसा कोई आदमी आ गया, उसकी शरीर में से ऐसी दुर्गंध आए, उसको पता लग जाता है दुर्गंध वाला आदमी सही नहीं है, तो भौंकना चालू कर देता है, सही, बराबर है? तो जी, देखो उसमें ये हर एक की प्राणी की अपनी अपनी इंद्रियों की ताकत है. जो जिसको चक्षुन्द्रिय नहीं है, जो मनुष्य है वो बाह्य इंद्रिय नहीं है, बाह्य अभ्यंतर चक्षु नहीं, बराबर है? वो देख नहीं सकते हैं, लेकिन वो स्पर्श से भी वो पढ़ सकते हैं, बराबर है? वो स्पर्श से जिससे एक बात है ना, जिसपे किसी इंद्रिय की खामी होती है, कमी होती है, तो उसकी दूसरी इंद्रिय अच्छी ज्यादा काम करती है, करेक्ट? हाँ. देखो अभी ये बात आती है, अभी वो इंद्रियों की बात में ये बात भी हम लेंगे कि उसमें क्या शास्त्र में उसमें क्या बताया है. सबसे पहले हम ये समझ लेते हैं, बराबर है? तो जो हम कहाँ पे थे अभी? घ्राणेन्द्रिय. घ्राणेन्द्रिय में जो अभ्यंतर इंद्रिय है वो अपने नासिका के अंदर के भाग में है, और एक जो फूल आता है, फूल का जैसा उसका आकार होता है, और उसका जो शेप है वो फूल के आकार जैसा होता है, पड़गम के आकार जैसा. और उसका साइज कितना आता है? तो अंगूठे के असंख्य में भाग जितना, बस.
जो शरीर की इंद्रिय शरीर में अभ्यंतर इंद्रिय है तो पूरे शरीर में व्याप्त है। जो जीभ के अभ्यंतर इंद्रिय है कि जीभ के मेजोरिटी पोर्शन में व्याप्त है। लेकिन जो घ्राणेन्द्रिय की अभ्यंतर इंद्रिय है वो अति सूक्ष्म होती है। और जो चक्षु इंद्रिय है, चक्षु इंद्रिय में अभ्यंतर इंद्रिय कीकी के अंदर होती है। वो चंद्र के एक छोटे बिंदु समान होती है। वो छोटे बिंदु समान वो अंगूठे के असंख्य के भाग जितनी होती है उसको हम देख नहीं सकते हैं। उसको चंद्रमा जैसी बताई है कि ऐसे चंद्रमा जैसी सर्कुलर आकार में होती है, लेकिन इतनी सूक्ष्म होती है हम उसको देख नहीं सकते। अभी सोतेंद्रिय में जो बाहर कान है वो तो बाह्य है, लेकिन उसके अंदर अभ्यंतर इंद्रिय है। देखो अभी डॉक्टर के पास जाएंगे ना तो उसके बाहर का कान अच्छे होंगे फिर भी वो सुन नहीं सकेंगे, तो डॉक्टर बोलेंगे कि अभी आपको कुछ होने वाला नहीं है, यू टू पुट ए एडिशनल मशीन, क्योंकि उसको अभ्यंतर इंद्रिय काम नहीं कर रही है। अगर अभ्यंतर इंद्रिय काम नहीं करती है तो बाह्य इंद्रिय से कुछ काम नहीं होता है। विषय का ग्रहण सिर्फ अभ्यंतर इंद्रिय करती है, बराबर है। तो अब जो कर्ण है श्रोतेंद्रिय है उसमें अभ्यंतर इंद्रिय है, तो उसका जो शेप है वो कदम के फूल जैसा होता है। मैं सबका शेप अभी शेयर करता हूं, आप जरा देख लेना। देखो ये चित्र चित्र दिखाई देता है संतोष बहन? दिखाई दे रहा है, दिखाई दे रहा है। हाँ अच्छा, देखो हाँ ये रसनेंद्रिय का शेप मैंने दिखाया है। ये सॉरी, देखो जो रसनेंद्रिय है
उसकी अभ्यंतर इंद्रिय का शेप ऐसा आता है। जो घ्राणेन्द्रिय है रसनेन्द्रिय जीभ में है, જીભવા में આપણી જીભની અંદર જે અભ્યંતર ઇન્દ્રિય છે એનો શેપ આ રીતનો છે। જે ઘ્રાણેન્દ્રિય છે નાકની અંદર છે એનો શેપ આ રીતનો છે। જે ચક્ષુન્દ્રિય છે કીકીની અંદર છે એનો શેપ આ રીતનો છે। અને શ્રોતેન્દ્રિય છે એ આપણે કોઈ ફૂલ જોયું હોય, ધારો કે આપણે કોઈ ગુલાબને ફૂલને જે તાંતણા હોય, તાંતણા પર જે ગોળ ગોળ હોય એ રીતનું આ છે આખું। ઉપર ગોળ ને નીચે એની પાંખડી હોય એ રીતનો શ્રોતેન્દ્રિય અભ્યંતર ઇન્દ્રિયનો કદમના ફૂલ જેવો શેપ હોય છે। બરાબર છે? આ રીતના અભ્યંતર ઇન્દ્રિયના શેપ હોય છે। હવે શ્રોતેન્દ્રિયમાં ચક્ષુન્દ્રિયમાં શું પકડાય? રૂપ, વર્ણ અને આકાર। અને શ્રોતેન્દ્રિયમાં અવાજ પકડાય, શબ્દ પકડાય। શબ્દ કેવા હોય? માણસ બોલતો હોય અથવા તો વાજિંત્ર બધાના અવાજો હોય એ બધું આપણને એના વિષયનું જ્ઞાન શ્રોતેન્દ્રિયથી થાય। બરાબર છે? હવે શાસ્ત્ર આગળ બતાવે છે કે ભાઈ આ બધા જે વિષયોનું જ્ઞાન જે ઇન્દ્રિયો મેળવે છે એમાં કેટલીક ઇન્દ્રિયો વિષયોને ઇન્દ્રિયો પાસે જવું પડે। ધારો કે સ્પર્શેન્દ્રિય કોઈ વસ્તુનું સ્પર્શનું જ્ઞાન જોઈતું હોય તો વસ્તુને સ્પર્શ કરવો પડે। બરાબર? જી કોઈ વસ્તુનો સ્વાદનું આપણને જ્ઞાન જોઈતું હોય તો વસ્તુને જીભ પર મૂકવી પડે। પાર્થિવ બરાબર? જી જી નાક, કોઈ વસ્તુને સુગંધ જોઈતી હોય તો એ વસ્તુને આપણે નાક પાસે લાવવી પડે। કાન પાછળ એ અવાજ જેવો જોઈએ તો કાનમાં સંભળાય। તો એને બધી ઇન્દ્રિયોના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પ્રાપ્ય અને અપ્રાપ્ય। પ્રાપ્ય એટલે કે જેની પાસે એ પ્રાપ્ત થાય એની પાસે જાય અને પકડાય તે। અને અપ્રાપ્ય એટલે આંખને જોવા માટે વસ્તુને આંખ પાસે જવું ના પડે, આંખ એને દૂરથી જોઈ શકે। બરાબર? બરાબર? તો એટલે એકદમ નજીક ના લાવવું પડે પણ એને તોય એની નજર પાસે તો એટલે ફોકસમાં લાવવું પડે એમ, પણ એકદમ ફોકસમાં નજીક લાવવું નહીં। પડે પણ એ વસ્તુને એ આંખ એના તરફ ફોકસ કરે। જી બરાબર? પણ પેલી વસ્તુઓ તો અડકાડવી પડે ને સ્પર્શ કરાવવો પડે, નજીક લાવવી પડે। એટલે 4 ઇન્દ્રિયોને પ્રાપ્ય ઇન્દ્રિય કહી છે। કઈ કઈ? સ્પર્શ ઇન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયોને પ્રાપ્ય ઇન્દ્રિય કહેવાય। અને ચક્ષુને અપ્રાપ્ય ઇન્દ્રિય કહેવાય। અને મનને બી અપ્રાપ્ય કહેવાય। મન ઇન્દ્રિય નથી પણ મનને કોઈ વસ્તુ પાસે જવું ના પડે, વસ્તુને મન પાસે આવવું ના પડે। મન વિચાર કરે ને અમેરિકા પહોંચી જાય। બરોબર? એટલે આપણે આ રીતના ઇન્દ્રિયોના વિભાગો પાડેલા છે। હવે કઈ ઇન્દ્રિય કયા જીવને આપણે જોઈ લીધું। હવે જો એક આ જગતમાં કઈ ઇન્દ્રિયો સૌથી અધિક છે અને કઈ ઇન્દ્રિયો સૌથી ઓછી છે? સ્પર્શેન્દ્રિય વાળી બહુ વધારે છે। હા, સ્પર્શેન્દ્રિય વાળી સૌથી વધારે। સૌથી વધારે જગતમાં જીવો કઈ ઇન્દ્રિયો વાળા છે પાર્થિવ? ઇન્દ્રિય વાળા તો હોય જ ને, એક ઇન્દ્રિય બરાબર? એ બધાને હોય, એ બધાને હોય છે। સૌથી વધારે આ જીવમાં આ વિશ્વમાં એકેન્દ્રિયના જીવો હોય। સૂક્ષ્મ એકેન્દ્રિયો આખા વિશ્વમાં વ્યાપ્ત હોય। બરાબર? એટલે સ્પર્શેન્દ્રિયના જીવો સૌથી વધારે હોય। એના પછી એનાથી ઓછા કયા હોય? પછી બે ઇન્દ્રિયના જીવો હોય। બરાબર? એનાથી ઓછા ત્રિઇન્દ્રિયના જીવો, એનાથી ઓછા ચૌરેન્દ્રિયના જીવો, એનાથી ઓછા અસંજ્ઞી પંચેન્દ્રિય ને સૌથી ઓછા સંજ્ઞી પંચેન્દ્રિયના જીવો હોય। બરાબર છે? બરાબર? તો કયું અલ્પ કયું અધિક
કઈ ઇન્દ્રિય કયા જીવને છે આપણે જોઈ લીધું. હવે એટલે ઇન્દ્રિય અને પ્રાણ, અહીંયા કોઈ પ્રશ્ન છે? આપણે ઇન્દ્રિયો વિશે એની અભ્યંતર, બાહ્ય અભ્યંતર, નિવૃત્તિ ઉપકરણ. હા, જો ભાવ ઇન્દ્રિય એટલે શું એ આપણે વાત નહીં થઈ. ભાવ ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયોના વિષય એ ભાવ ઇન્દ્રિય કહેવાય. જે વિષય છે એ ભાવ કહેવાય. ધારો કે રસ્તે ખાટું છે એ ખાટો ભાવ કહેવાય. એટલે ભાવ ઇન્દ્રિય એટલે આત્મામાં જે વિષયો મેળવવાની શક્તિ છે એ ભાવ ઇન્દ્રિય કહેવાય. બરાબર છે? તો દરેક જીવને ભાવ ઇન્દ્રિય કેટલી હોય? પૂરેપૂરી હોય. એ જીવને ભલે એકેન્દ્રિય એને નામ કર્મથી મળ્યું હોય, પણ એ જીવની શક્તિ કેટલી છે? બધી છે. પાંચે પાંચ ઇન્દ્રિયોની. જી કારણ કે માત્ર ખાલી કર્મોને કારણે એને એક જ ઇન્દ્રિય એને મળી છે, જેથી એ વિશેનું જ્ઞાન એક ઇન્દ્રિય દ્વારા લઈ શકે. તો એની શક્તિ કેટલી છે? આત્માની શક્તિ પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન મેળવવાની છે. બરાબર છે? જી પાર્થિવ, રમેશભાઈ, આ વસ્તુ સમજી લો. ભાવ, હવે ભાવમાં લબ્ધિ અને ઉપયોગ બે વિભાગ પાડવામાં આવે છે. લબ્ધિ એટલે શક્તિ, એનો ઉપયોગ એટલે જ્યારે જે જીવ જે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન મેળવતો હોય ત્યારે તે વિષયનો ઉપયોગમાં છે એવું કહેવાય. તો જીવ હંમેશા એક સમયે એક જ વિષયનું જ્ઞાન મેળવે. એ જ્યારે એક સમયે સ્પર્શેન્દ્રિયનું જ્ઞાનમાં હોય એ સમયે એને બીજા કોઈ વિષયનું જ્ઞાન હોય નહીં. એટલે હંમેશા જીવ જ્યારે ઉપયોગ હોય ત્યારે એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય, ભલે એને 5 इंद्रिय હોય. આ વસ્તુ સમજી લો સંતોષભાઈ. जीव का उपयोग अपन पहचान नहीं सकते क्योंकि समय बहुत ज्यादा सूक्ष्म कहते हैं, भगवान ने बताया है. तो है अपन तो ऐसे कहेंगे दोनों मुझे दिख भी रहा है, मैं बोल भी रहा हूँ, पर ऐसा नहीं होता है. हाँ, एक समय જે સમય એટલે તમે આંખનો પલકારો કરો એમાં અસંખ્ય સમય જતા રહે. તો એક સમયમાં એક જ વિષયનું જ્ઞાન આત્મા મેળવતો હોય. એટલે હંમેશા ઉપયોગ જે છે, ભાવ ઉપયોગ હંમેશા આત્માનો એક સમયે એક જ ઇન્દ્રિયમાં હોય, ભલે એ 5 ઇન્દ્રિય વાળો જીવ હોય. બરોબર? ક્લિયર? તો આજે આપણે 10 પ્રાણ વિશે, 10 પ્રાણ કયા કયા, ફરીથી એક નાનકડું પુનરાવર્તન કરી લઈએ. પ્રાણ એટલે શું? જેના વડે આ જીવ જીવે છે એવું નક્કી થાય એને પ્રાણ કહેવાય. બરોબર? ડેફિનેશન: પ્રાણ એટલે જેના વડે જીવ જીવે છે એવું જ્ઞાન પ્રાપ્ત થાય એ બધા પ્રાણ કહેવાય. પ્રાણ કયા કયા? અંકલ, એમાં એક ક્વેશ્ચન હતો. હા, કે એ બધા જ હોય તો જ જીવમાં પ્રાણ છે એવું કહેવાય? 10 ના, 10 એક હોય તોય. કોઈ પણ એક હોય તો પણ? આ ધારો કે જીવ કોમામાં છે. હા, સારો પ્રશ્ન છે. આપણે સમજે, પ્રેક્ટિકલ સમજે કે જીવ કોમામાં છે, એક મનુષ્ય કોમામાં છે. બરાબર છે? એને કેટલાય ઇન્દ્રિયો બધું એનું ખાવાનું બધું બંધ થઈ ગયેલું છે. બરાબર? એ બોલી શકતો નથી, એનો વચન પ્રાણ નથી કામ કરતો. બરાબર છે? હા, એના ઇન્દ્રિયોનું જ્ઞાન નથી અત્યારે. એને તમે ટાંકણી ભોજો તો ખબર ના પડે. સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન નથી હોતું. કોમામાં હોય છે છતાં એના મનની અંદર વિચારો ચાલતા હોય છે. મન પ્રાણ એનો સાબુત હોય છે, એનો શ્વાસોશ્વાસ ચાલતો હોય છે. એટલે 10 10 પ્રાણ, એના 10 માંથી માંડ 1 કે 2 પ્રાણ ચાલતા હોય તો એ જીવ કેવો કહેવાય?
જીવે છે એવું કહેવાય. બરાબર ને? તો ખાલી શ્વાસોશ્વાસનું બાકી ઇમ્પોર્ટન્સ એટલું જ આમાં કે હા શ્વાસોશ્વાસ ના હોય તો હા બીજું બધું બંધ થઈ જાય એટલે ઇવેન્ચ્યુઅલી એના પ્રાણ વિદાય. જતા રહે એવું કહેવાય. हाँ हाँ गुरु जी अपने शास्त्र के हिसाब से तो आयुष्य खत्म होगा तब श्वास भी अपने आप चला जाएगा साथ में। बराबर है, लेकिन आयुष्य आयुष्य को ये आयुष्य आंतरिक लक्षण है, समझिए। आयुष्य बाहर से खबर नहीं पड़ता है, उसका नहीं आयुष्य वो चालू है दिखता तो नहीं बंद है। दिखता नहीं। बराबर। તો ऐसी जो સિચ્યુએશન हो आयुष्य है, सकती है કે એવી સિચ્યુએશન થઈ શકે કે આયુષ્ય બાકી હોય પણ બીજા કોઈ જ ના હોય પ્રાણ બીજા ન હોય. ना હા ઓકે. એવું 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 હોય નહીં. આયુષ્ય વપરાઈ જાય. ધારો કે આયુષ્ય આપણે પ્રાણ પર જઈશું, જે રીતે ઇન્દ્રિયો પર આપણે આજે ગયા ડિટેલમાં, એવી રીતે બીજા પ્રાણો ઓકે. પર ડિટેલમાં જઈશું, આયુષ્યમાં આપણે વાત કરશું. પણ આયુષ્ય કેવું છે? આયુષ્ય બે રીતના હોય છે. એક દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય. એટલે કાળ આયુષ્ય અને ભાવ આયુષ્ય. એટલે આયુષ્ય કર્મ આપણે છે ને પૂતગળોનો સમૂહ છે પાર્થિવ. પૂતગળોનો સમૂહ એ આયુષ્ય છે. હવે એ પૂતગળોને આપણે કેવી રીતે ખર્ચીએ છીએ, હાઉ વી યુઝ ઇટ, હાઉ વી યુટિલાઇઝ, એના પર કાળ આયુષ્ય નક્કી થાય. ખ્યાલ આવ્યો? ધારો બરાબર. કે આપણે પતંગ ચગાવીએ છીએ, આપણે દોરીનું પીલું છે, દોરી બરાબર છે, પતંગ ચગાવીએ છીએ તો દોરી જેમ જલ્દી છોડીએ, પવન બહુ અને દોરી જલ્દી છોડી, તો દોરી જલ્દી છોડી તો દોરી જલ્દી વપરાઈ જાય. અને પવન બહુ ઓછો હોય, સહેજ દોરી છોડીએ તો દોરી ઓછી વપરાય, તો સમય વધારે જાય. બરાબર. તો દોરીનું પીલું તો ત્યાં ને ત્યાં જ છે. એટલે આયુષ્યનો જે દળિયો છે એ તો ફિક્સ તમે લઈને આવ્યા છો કે ભાઈ તમે 1 લાખ અથવા 10 એઝ એક્ઝામ્પલ તમે 100 આયુષ્યના દળિયા લઈને આવ્યા. હવે 100 ને કેવી રીતે વાપરો છો, 100 રૂપિયા તમે કેવી રીતે વાપરો છો એના પર આધાર. ખ્યાલ આવી ગયો? તમે બિલકુલ તણાવમાં હો, તમારો શ્વાસોશ્વાસ બહુ વપરાતા હોય તો આયુષ્ય જલ્દી વપરાઈ જાય. બરાબર. એટલે જ્યારે જીવ પોતે મૃત્યુ નજીક આવે અને આયુષ્યના દળિયા બાકી હોય તો છેલ્લે સમયે આયુષ્યના દળિયા વધારે વાપરીને પણ એનું મૃત્યુ થઈ જાય. આયુષ્યનો એક દળિયો જોડે લઈને ના જાય બીજા ભોગમાં. એ જ ભોગમાં બધા આયુષ્યના દળિયા વપરાઈ જાય. બરોબર. જો પ્રશ્ન હોય ને તો આપણે કઈક વસ્તુ અંદરથી આપણને એક્ઝેક્ટ જાણવા મળે વધુ. કોમાનું બિલકુલ તમે કોમાનો દાખલો યાદ રાખવાનો કે એનું ફક્ત ખાલી શ્વાસોશ્વાસ ચાલતો જ આપણે કુટુંબમાં જોઈએ છે, કોઈ જીવ માંદગીના બિછાને પડેલા હોય, એ બોલી ના શકે, હાલી ના શકે, ચાલી ના શકે, એનું કાય બળ 0 હોય, વચન બળ 0 હોય, એના ઇન્દ્રિયો મોટા ભાગની ઇન્દ્રિયોનું જ્ઞાન ના હોય, ફક્ત ખાલી એનું મન ચાલતું હોય, એને શ્વાસોશ્વાસ ચાલતો. હવે આપણે એક પેલા યોગીનો દાખલો લીધો. યોગી પોતાનો શ્વાસોશ્વાસ બંધ કરીને 6 મહિના સુધી માટીની અંદર રહે છે. એને એને બીજા બધા જે બળ છે, બધા પ્રાણ બધા ચાલુ જાગ્રત છે શ્વાસોશ્વાસ સિવાય. ફક્ત એ ઉપયોગમાં નથી કરતો. એ મનના વિચાર એને ચાલુ છે. એ ત્યાં અંદર બોલી બી શકે, બોલતો નથી. એના બધા પ્રાણ ઉપયોગમાં નથી, બાકી એને શ્વાસોશ્વાસ બંધ કરી દીધા છે એકલા. બરોબર. એટલે કોઈ બી એક પ્રાણ જાગ્રત હોય તો એ જીવ કેવો કહેવાય? બાહ્ય લક્ષણના. એ જીવમાં ચૈતન્ય છે, જીવે છે એવું કહેવાય. બરાબર. આપણે ત્યાં બહુ સૂક્ષ્મ એકદમ અપ ટુ ડેટ ડેફિનેશન આપી છે, કોઈ કન્ફ્યુઝન ના થાય. બરાબર.
हम्म संतोष बहन कोई प्रश्न? जी नहीं। रीटू कोई प्रश्न? रितु कोई तुमसे पूछ रहे क्वेश्चन? हैं, रितु गुरुजी पूछ रहे हैं तुमसे। क्या? हाँ। आप दो कुछ पूछ रहे हैं गुरुजी। रीटू बहन कोई क्वेश्चन है? नहीं गुरुजी, अभी समझने की कोशिश कर रही हूँ धीरे धीरे। नहीं नहीं, आप पूछिए तो ज्यादा। जो देखो कुछ समझ नहीं आता है तो आप क्वेश्चन करिए, तो उसका एक्सप्लेनेशन से पता लग जाता है। जी गुरुजी। थोड़ा ये देखो सिंपल है, डिफिकल्ट नहीं है, लेकिन ये सब सुनने कोई क्वेश्चन होगा तो तुरंत पता लग जाएगा कि भाई 10 प्राण है, उसके हम जीवन को उससे पता चलता है कि हम जी रहे हैं। जी। घर में भी ऐसा परिस्थिति आता है, कभी पता नहीं चलता है जीव में जीव है कि नहीं है, देन वी कॉल द डॉक्टर। डॉक्टर भी सब चेक करता है, but then sometimes doctor also make mistake। तो हमारे वहां बिल्कुल स्पष्ट बोला है कि अगर ये 10 प्राण है तो ये जीव में जीव है। तो सिर्फ श्वासोश्वास से अभी क्या है, बाह्य लक्षण है ये सब, बराबर है। उसमें देखने की चीज ये है कि मनुष्य को 10 प्राण है और सबसे कम है मनुष्य। हम कभी देखो, हम कभी बातचीत करते हैं तो ऐसा बोलते हैं कि भाई मनुष्य का पॉपुलेशन बहुत बढ़ गया, बताओ, बोलते हैं कि मनुष्य का पॉपुलेशन बहुत बढ़ गया। लेकिन आप सचमुच देखिए कि पूरे जीव सृष्टि में मनुष्य सबसे कम है। जी। एक दफे चैतन्य मुझको बता रहा था कि सिर्फ जो एरिया में रहता है हरियाणा, ये हरियाणा में जो छोटे इंसेक्ट है उसका नाम उसने बताया, दे आर इन ट्रिलियंस ओनली इन हरियाणा। as per the science, as per their research, medical science, in Haryana only the small insect, they are in trillions। तो इतने तो मनुष्य है नहीं। तो मनुष्य नाम कर्म बांधना, मनुष्य गति और बाद में नाम कर्म बांधना बहुत डिफिकल्ट है। वो मैं बात बताना चाहता हूँ। जी। जो सबसे कम है वो जीव के लिए वो पाना बहुत डिफिकल्ट है। तो बहुत मुश्किल से जीव को मनुष्य नाम कर्म मिलता है। मनुष्य गति और मनुष्य नाम कर्म, और उसके बाद जैन धर्म, वो सब आर्य कुल, ये सब बहुत वेरी वेरी डिफिकल्ट। मनुष्य मिल गए और हमारा जन्म ऐसे कोई कुल में हो गया जहां मांसाहार चलता है, तो हमारी हालत क्या होगी। ये सब नव तत्व जानने के पीछे ये सब रहस्य है, ये जानने का, ये समझने का। ये तो टेक्निकल चीज है, 10 प्राण है, 5 इंद्रिय है, लेकिन उस ये जानने का रहस्य ये है कि हमको हमारे जीवन में ऐसा कार्य करना चाहिए, ऐसे कर्म करने चाहिए कि जैसे हमारा नेक्स्ट भाव हमको मनुष्य का मिले, और वो मनुष्य में जैन धर्म मिले, और जैन धर्म में ऐसा कुल मिले, हम जैन धर्म जीवन भर हम श्रावक धर्म अपनाए, संयम धर्म अपनाए, और संयम धर्म प्राप्त करके मोक्ष की प्राप्ति करें। तो ये सब नव तत्व जानने के पीछे सब रहस्य है। ये रहस्य को हमको ग्रहण करना चाहिए। टेक्निकल बातें, नव तत्व की टेक्निकल बात के पीछे सब रहस्य हम ग्रहण करेंगे तो उसका हमको उसके पीछे क्या, उसका लक्ष्य क्या है वो पता चलेगा, बराबर है। जी तो प्रश्न बिल्कुल सही पूछना। है। संतोष मैन, प्रश्न आपको तो सब पता है, आपको तो मेरे से भी ज्यादा ज्ञान है संतोष मैन, नहीं ऐसा नहीं है। नहीं, ऐसे तो मत कहिए गुरुजी, ऐसा मत कहिए।
बिल्कुल नहीं है ऐसा, आपसे ज्यादा तो कभी आ ही नहीं आ सकता और आया भी नहीं है। नहीं लेकिन नहीं ऐसा प्रश्न नहीं पूछना, है। हाँ, देखो प्रश्न पूछना चाहिए, ये बात बिल्कुल सही है, बिल्कुल बिल्कुल। गौतम स्वामी को ज्ञान नहीं था, हाँ, फिर नहीं बहुत ध्यान था, फिर भी वो क्वेश्चन पूछते थे। छोटी छोटी बात। बिल्कुल छोटी सही छोटी कह बात रहे हैं। भगवान को पूछते थे। देखो भगवान को पूछते थे कि नरक में कौन सा जीव जाएगा प्रभु, क्या हाँ, गौतम स्वामी को पता नहीं था? बिल्कुल वो तो बिल्कुल। घन परो ज्ञान के ज्ञानी थे। बिल्कुल उसने तो बिल्कुल। उसने तो बाहर द्वादश सांख्य की रचना की थी, लेकिन भगवान के सामने ऐसे पूछते थे विनम्र होकर कि उसको कुछ पता ही नहीं है, क्योंकि वो भगवान के मुख से सुनना चाहते थे। वो भगवान के मुख से सुनेंगे तो उसको आनंद होगा, उसको जीव की तृप्ति होगी, भगवान ने मुझको ऐसा बताया, ऐसा भाव था। तो ये सब पूछने का, बिल्कुल पूछेंगे तो बिल्कुल। कुछ, देखो पार्थिव पूछता है तो कुछ अंदर से निकलता है, क्योंकि અંકલ બે મે બી આપણે નેક્સ્ટ ટાઈમ લઈ શકીએ देयर वर हाँ वो दो क्वेश्चन थे हाँ अभी थोड़ा देर हो गई बट मैं आपको से पूछ लेता हूँ एक हाँ तो था कि हम लास्ट टाइम जो पर्याप्ति की बात की थी तो हाँ उसमें फिर फॉलो अप करना था कि उसको हम जैसे गर्भ में इक्विवेलेंट कैसे करेंगे कि हाँ पर्याप्ति हाँ का बराबर वो एक था और हाँ दूसरा है इस बार से कि जैसे पांच इंद्रियां हैं और हाँ मन अलग है तो हाँ आप जो आप बाह्य और अभ्यंतर बताए कि जैसे आत्मा का जो भाव द्रव्य हाँ भाव मतलब हाँ इंद्रिय होती है हाँ तो जैसे हाँ मैं स्पर्श किया किसी हॉट चीज को तो हाँ साइंस ऐसा बोलता है कि इट गोज टू द ब्रेन एंड देन ब्रेन हाँ, गिव्स अ सिग्नल कि उसको टच नहीं करना है उसके पास नहीं जाना है किसी बराबर हॉट चीज है बराबर तो एक बार स्पर्श कर लिया बराबर बराबर है। तो इसमें मन का तो कुछ आता नहीं है राइट यहाँ पे कुछ मन का नहीं है कि जैसे मैंने हाँ कुछ स्पर्श किया और स्पर्शेंद्रिय ने ये सोचा कि ये मतलब हाँ उसको हाँ विषय में आ गया ज्ञान में कि हाँ ये हाँ गर्म है हाँ अब उसको जाके टच नहीं करना है फिर से वो हाँ समझ आत्मा से आती है या वो समझ मन से आती है या हाँ, अच्छा तो है, वो नेक्स्ट टाइम लेंगे, मैं आपको पूरा हाँ समझाऊंगा क्या है इंटरनल, ये लेयर्स क्या है, हम्म, ये मन क्या है, मगज क्या है, अंतर मन क्या है, ये सब। इट इज वेरी गुड, एक्सलेंट, and we'll take it next time. We'll take it in हाँ detail. Instead of going further, let us go in this detail, get the basic things understand. To understand what are the basic things, how the science says, what our Shastra tell, and what is their parallelity, and how whether they are going together or they are confronting each other. Let us find out next time. Okay, Parthiv, very good. We take next time this one. Okay. और गुरु जी गर्भ में जो पर्याप्तियां पूरी होती है एक अंतर हाँ मुहूर्त में, वो कोई अपन जान नहीं सकते हैं और अपन सोचते हैं कि वो पर्याप्त हो गया जी, और अपन सोचते हैं कि 2 महीने के बाद अगर किसी का गर्भपात हो जाता है तो अपन हाँ, सोचते हैं कि बच्चा कच्चा था, पर ऐसा नहीं, बच्चा वो जीवित तो हो ही गया था, पूर्ण लेके आया था, पर्याप्त हो गया था, उसको अपर्याप्त तो नहीं हाँ, कह सकते अपन। तो वो ये तो जरा बराबर उसके है। गर्भ, हाँ उसमें गर्भ के जो डेवलपमेंट है ना, साइंस के हिसाब से आप बताएंगे तो बच्चों को थोड़ा सा ज्यादा अच्छा लगेगा। ठीक है ठीक है ठीक है ठीक है, नेक्स्ट टाइम विल टेक इट। जी जी गर्भ जी। गर्भ में जो फॉर्मेशन होता है जीव का, वी टेक इट दैट वन, एंड जी देन वी गो फॉरवर्ड। बहुत अच्छा है, पर्याप्ति और गर्भ का फॉर्मेशन, जो जीव का फॉर्मेशन कैसे होता है, हाउ द लिम्फ फॉर्म, व्हेन दे इट फॉर्म्स, बहुत अच्छा हम्म साइंस ने लिखा है, एंड हाउ इट इज हम्म कनेक्टेड विथ अस। हम्म। एक चीज है, शास्त्रों में कितनी डेप्थ में गए हैं हमको समझाने के लिए। बस यही बात बहुत और ज्यादा अभी सूक्ष्मता से बताया देखो, है ये इसीलिए। 9 तत्वों की 7वीं गाथा ही चलती है, आज 12 में लेक्चर है, बट वी आर ओनली टचिंग द 7th कोई गाथा। बात नहीं गुरुजी, इसमें हमको बहुत अच्छा समझना है, इसलिए धीरे धीरे चलेंगे तो भी कोई दिक्कत नहीं है। बहुत अच्छा है। ओके, नाउ वी क्लोज टुडे। यस। ओके, 9 का मंत्र होके क्लोज करते हैं। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्वसाहूणम, ऐसो पंचन मुक्तारो समपावपरासणम, मंगलानं च सुब्बैसिं परमं भवे मंगलम। जैनाग्न विरुद्ध के बोलो,